પાટણમાં એક તરફ વિકાસના કામોના દાવા કરવામાં આવે છે તો બીજી બાજુ શહેરીજનો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। પાટણ શહેરના વોર્ડ નંબર 7માં આવેલો જળચોકથી મીરા દરવાજા સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે। ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રોડનું સમારકામ પણ નથી થઈ રહ્યું, ત્યારે આ મુદ્દા પર જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ। પાટણ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। જળચોકથી મીરા દરવાજા સુધીનો મુખ્ય માર્ગ ભૂગર્ભ ગટરના કામ માટે ખોદાયા બાદ એમ જ છોડી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા રોડનું નવીનીકરણ કરવાની તસ્દી લેવામાં આવી નથી। આ રસ્તો મરણ પથારીએ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અને પૂર્વ કોર્પોરેટરે આ રોડ કંઈક મંજૂર કરાવ્યો હતો, મંજૂર થઈ પણ ગયો હતો, પણ હવે કોર્પોરેટર પૈસા ખાઈ ગયો કે નગરપાલિકા પૈસા ખાઈ ગઈ કે પછી જીવીડીસી વાળા કે જે પણ લોકો આની સાથે સાંઠગાંઠ વાળા હોય છે એ એવું જાણવા મળ્યું છે અહીંયા લોકલ નાગરિકોને અમને કે ભાઈ આની જે ગ્રાન્ટ ફળવાઈ હતી એ ખવાઈ ગઈ છે। આ વિસ્તારમાં રહેતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। ચોમાસામાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાની અને મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટર અને રહીશોએ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાંય પાલિકાએ આંખ આડા કાન કરતા રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। 2 ટર્મથી આ રોડ બનતો નથી। જે જગ્યાએ રોડ છે ત્યાં ફરી એકવાર બની દે, બીજી વાર બનાવી દે। અમારા મોહલ્લાની અંદર પણ એ તકલીફ છે, જ્યાં જ્યાં રોડની જરૂર છે ત્યાં કોઈ જગ્યાએ રોડ બનાવતા નથી। ઘણી રજૂઆતો કરી, કોર્પોરેટરનો મળ્યા, ચૂંટણી સમયે પણ અમે ધારદાર રજૂઆતો કરી હતી। દરેકે એવા વચનો આપ્યા હતા કે થઈ જશે થઈ જશે। હવે ચૂંટણી પતી ગઈ છે, સ્પષ્ટ બહુમતી એ લોકોની છે, એમની જોડે જઈએ છીએ એટલે કે હવે નવી કારોબારી આવશે, નવું બસે બોર્ડ એમાં લઈશું। કહેવામાં આવે છે કે રોડ બનાવીશું પણ ચોમાસા પછી બનાવીશું। હવે ચોમાસા પછી બનાવશે ત્યાં સુધી તો અહીંયા દર વર્ષે જે હાલત થાય છે એ જ થવાની। કેટલાય ભૂવા પડી જાય છે, કેટલું નુકસાન થાય છે। હવે તો આજુબાજુના વિસ્તારમાં જે ઘર છે રોડની બાજુમાં એની દિવાલો પણ ધરાશાયી થાય એવી હાલતમાં થઈ ગઈ છે। એટલે જેમ બને એમ જલ્દી હવે સાંભળવામાં આવે અને રોડ બનાવવામાં આવે એવી નમ્ર વિનંતી। લોકો હેરાન પરેશાન છે અને પાલિકાના પ્રમુખે કહ્યું કે ચોમાસા બાદ જ આ વિસ્તારમાં રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે। પાલિકા પ્રમુખે કામગીરીના વચન સાથેની હૈયાધારણા આપવામાં આવી છે। પાટણના જળચોક ઠાકોરજ વિસ્તારમાં રોડની જર્જરિત બાબત મીડિયાના માધ્યમ થકી જાણવા મળી છે તે અંતર્ગત આ રોડ મુકાયેલ હશે તો ચોમાસા પછી તેના નવીનીકરણ કામગીરી હાથ ધરાશે અને નહીં મૂકવામાં આવી હોય તો આગામી સમયમાં રોડનું નવીનીકરણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે। મતલબ કે આખું ચોમાસું લોકોએ કાદવ કીચડ અને ખાડાઓ વચ્ચે જ જીવવું પડશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને સ્થાનિકોને ક્યારે રાહત મળે છે। કૃણાલ શ્રીમાળી, TV 13 ગુજરાતી, પાટણ।